આજે વહેલી સવારે જ્યારે ઓપીજે ટકિયાની સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈ અને ગામડામાંથી જ્યારે ગોપાલગ્રામ મુકામે જતી હોય કોઈ ટેકનિકલ ખામીને લીધે બસ રોડથી નીચે ઉતરી અને થાંભલા સાથે ટકરાઈ ગઈ, તો જેથી કરીને બાળકોને નાની મોટી ઈજાઓ થઈ. તો આજ રોજ અત્યારે હું અમારા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ તથા આજુબાજુના સરપંચશ્રીઓ તથા વાલીઓ બધા દવાખાને તપાસ કરવા અને વ્યવસ્થામાં હાજર છીએ. આજે વહેલી સવારે અમને ટેલિફોનિક જાણ થઈ કે બાળકોને લઈને જતી સ્કૂલ બસ દાનેવ ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય. તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા એમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજાઓ એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે. અને આ જાણ થતાં ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, પૂજ્ય મહાવીર બાપુ, ગોપાલગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ, માણાઓના સરપંચ શ્રી જસકુભાઈ તેમજ વાલીઓને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ પરિવાર પણ વ્યવસ્થામાં આજે ઉપસ્થિત હોય. કોઈ દાન મહારાજની કૃપાથી કોઈ વધારે ઈજા ગંભીર ના હોય, સામાન્ય નાની મોટી ઈજાઓ હોય. ડૉક્ટર વાળા સાહેબ સહિતની ડૉક્ટરોની ટીમ પણ સેવામાં ખડા પગે હોય, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આખી ટીમ ખડે પગે છે અને બાળકોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવે છે. મારું નામ રોનક વાળા છે. મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા, રસ્તામાં દુર્ઘટના બની, બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણાને લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાળા પ્રાથમિક સારવાર મળી ગઈ છે.